નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જેથી તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે શિક્ષક ભરતી માટે ખુશખબર એટલે કે નવા શિક્ષક બનવા માંગતા ઉમેદવારો, તે ઉપરાંત જે શિક્ષક ભરતીના ઉમેદવારો છે તેના માટે ખુશખબર આવેલી છે. એટલે કે ટૂંક સમયમાં જ પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 8ના શિક્ષકો માટે નવી ટેટની પરીક્ષા યોજાશે. આવો નિર્ણય છે એ મુખ્યમંત્રી બેઠકમાં લેવામાં આવેલો છે. તો આ વિશેની સંપૂર્ણ માહિતી જે આર્ટિકલમાં આપેલી છે તેની આપણે મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ બેઝિક માહિતી મેળવવામાં આવે તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય વિરોધ છતાં શિક્ષકોની ભરતી થશે. આ જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. જેમાં આપણે અગાઉ જોયું તેમ ગુજરાતમાં વિરોધ છતાં સરકારે શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં રાજ્ય સંચાલિત ગ્રાન્ટેડમાં કાયમી પોસ્ટ પર શિક્ષક એપ્ટિટ્યૂડ કસોટી એટલે ટાટ પાસ શિક્ષકોની જે 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરશે. આ ન્યૂઝ આપણે અગાઉ જોયેલા છે. તે ઉપરાંત મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ટૂંક સમયમાં જે પ્રાથમિક શાળાના શિક્ષકો માટે શિક્ષક પાત્રતા કસોટી એટલે કે ટેટ યોજશે અને ગાંધીનગરમાં ટાટ અને ટેટ લાયક ઉમેદવારોને કાયમી નોકરીને ચાલી રહેલા વિરોધ વચ્ચે મુખ્યમંત્રીએ નિર્ણયને આખરી ઓપ આપ્યો હતો. એટલે કે ટૂંક સમયમાં પ્રાથમિક શાળા એટલે કે ધોરણ 1 થી 8ના શિક્ષકો માટે જે ટેટની પરીક્ષા યોજાશે, જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવેલો છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.